ભાવનગર રાજકોટ હાઈવે પર ચિત્રા જીઆઈડીસી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। રિક્ષા અને એક્સેસ ગાડી વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। તમામને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ સારવાર દરમિયાન જ ફરજ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તરત જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસ દ્વારા કાબૂમાં લેવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું મુખ્ય કારણ બેદરકારીભર્યું ડ્રાઇવિંગ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર।